ગોપી ગીત. 19 શ્લોકોમાં 19 ગોપીઓએ શ્રી કૃષ્ણના વિરહમાં પોતાની વેદનાને વાચા આપી છે. ये 19 का अंक भी बड़ा महत्वपूर्ण है. महाप्रभु जी श्रीमद वल्लभाचार्य जी सुबोधिनी जी में प्रकाश करते हैं. श्रीमद भागवत ना कुल स्कंद 12. प्रथम स्कंद ना 19 अध्याय है. प्रथम स्कंद महाप्रभु जी विभाजन जो કર્યું છે એ પ્રમાણે अधिकार लीला છે. श्रीमद भागवत श्रवण के अधिकारी श्रोता कौन है, अधिकारी वक्ता कौन है? महात्म्यમાં એવું આવે કે કેવળ એક વખત ભાગવતની કથા સાંભળીને ધુંધુકારી જેવા પ્રેતને મુક્તિ મળી ગઈ. વાંસમાં પૂરાઈને બેઠો હતો. परीक्षित ने एक बार कथा का श्रवण किया, उससे मुक्ति मिल गई. केवल एक वखत भागवतनी कथाનું શ્રવણ કરે અને ધુંધુકારીને પરીક્ષિતને મુક્તિ મળી જાય. આપણે તો કેટલી વખત ભાગવતની કથાઓ સાંભળી નાખી, સાંભળી અને જેમ દૂર દૂર સુધી ક્યાંય મુક્તિ દેખાતી નહીં. તો આપણો અધિકાર છે. સંસ્કૃત ભાષામાં અધિકાર શબ્દ બે રીતે વપરાય છે. એક અધિકાર એટલે રાઈટ, જે પોપ્યુલર મિનિંગ આપણો છે. ઇટ ઇઝ માય રાઈટ એન્ડ આઈ શેલ હેવ ઇટ. અધિકાર છે મારો. સંસ્કૃતમાં બીજો પણ અર્થ છે અધિકાર શબ્દનો, ક્વોલિફિકેશન. તમે જો રેડિયો સ્ટેશન પર, ટીવી સ્ટેશન પર જાઓ ઇન્ડિયામાં, કે હોસ્પિટલમાં જાઓ તો ઓપરેશન થિયેટર હોય ત્યાં લખ્યું હોય અધિકાર વિના પ્રવેશ વર્જિત. તમને જો અધિકાર ન હોય તો આમાં પ્રવેશ ન કરી શકો. એનો અર્થ ત્યાં અધિકાર શબ્દનો અર્થ રાઈટ નથી. ત્યાં અધિકાર શબ્દનો અર્થ છે આર યુ ક્વોલિફાઈડ? ઓપરેશન થિયેટરમાં એની ટોમ ડીક એન્ડ હેરી કેન નોટ ગો. આઈડિયલી તમે જોવા જાઓ તો હોસ્પિટલનો માલિક પણ ઓપરેશન થિયેટર એને મન થાય ચલો આંટો મારી આવો અંદર, નો હી કેન નોટ ગો. કારણ ત્યાં આગળ એને અધિકાર નથી. હી ઇઝ નોટ ક્વોલિફાઈડ. જે સર્જન હોય, ડોક્ટર હોય, નર્સિસ હોય, એનો જે અંદરનો સ્ટાફ, એ લોકો દે આર ક્વોલિફાઈડ ટુ ગો ઇનસાઇડ. તો અધિકાર શબ્દના બે અર્થ થયા, એક રાઈટ અને બીજું ક્વોલિફિકેશન. શ્રીમદ ભાગવતનો અધિકાર તો સૌને છે. આપણા શાસ્ત્રો તો ઋષિઓએ, સંતોએ કરુણા કરી સૌને માટે ખુલ્લા મૂક્યા છે, ક્યાંય રિસ્ટ્રિક્શન નથી રાખી. આર વી ક્વોલિફાઈડ ફોર ઇટ? એ અધિકાર લીલા સમજાવી છે બહુ ડિટેલમાં પ્રથમ સ્કંદની અંદર, એના 19 અધ્યાય. છઠ્ઠો સ્કંદ મહાપ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્યજી ભગવાન શ્રીનાથજીના શ્રીઅંગ સાથે જ્યારે સરખામણી કરે છે ત્યારે છઠ્ઠા સ્કંદને અનુગ્રહ લીલા કહે. પોષણ લીલા છે. એ છઠ્ઠા સ્કંદમાં 19 અધ્યાય છે. आप श्रीमद भागवत, मैं बार बार कहता हूं, ग्रंथ वांचो. ગ્રંથ ઘરમાં પધરાવવા જોઈએ. પધરાવવા જોઈએ એટલું જ નહીં, વંચાવવા જોઈએ. રોજ એક પાન. અને આનંદ થયો ગઈકાલે જ્યારે અમારા ભાવિનભાઈ કહ્યું કે મારા વેદ પરિવારે કીર્તિભાઈને, વર્ષાબેન વેદે સેવા આપીને લીધે 50, તરત પછી અરવિંદભાઈને કલ્પનાબેન દાદીએ કહ્યું કે જો ડિમાન્ડ. પણ એક વસ્તુ કહું,
બહુ સરસ સમય આપ ભાગવતજીના ગ્રંથને અને હનુમાન ચાલીસાના ગ્રંથને પધરાવી રહ્યા છો. હજી હમણાં જ અષાઢી એકાદશી ગઈ, ચાતુર્માસ શરૂ થયો, અને આપણે ત્યાં અમે ચાતુર્માસમાં સત્સંગનો મહિમા હોય એટલે જેટલા લોકો ગ્રંથ પધરાવી જાય છે, મારી પાસે આશીર્વાદ લખાવી જાય છે, ત્યાં પૂરું ના કરતા ઘરે જઈ અને ચાતુર્માસમાં સંકલ્પ કરો કે રોજના 2-3 પાના પણ વાંચી અને ચાતુર્માસમાં શ્રીમદ ભાગવત ગ્રંથનું અધ્યયન કરવું છે, હનુમાન ચાલીસા ગ્રંથનું અધ્યયન કરવું છે. બારીકાઈથી જો અધ્યયન કરશો તો ખ્યાલ આવશે. શ્રીમદ ભાગવતના 6થા સ્કંદમાં 19 અધ્યાય છે અને 6થો સ્કંદ અનુગ્રહ લીલા છે. કેટલા બધા જીવો પર પ્રભુએ અનુગ્રહ કર્યો છે. અને વૃત્રાસુર જેવા રાક્ષસ ઉપર એને જ્યારે ચતુશ્લોકીથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માગી લીધા અને એ પણ પ્રભુએ એને મનોરથ પૂરો કર્યો છે. પ્રથમ સ્કંદ અધિકાર લીલા 19 શ્લોક, 6થો સ્કંદ અનુગ્રહ લીલા 19 શ્લોક. જે જીવનો અધિકાર હોય, અધિકારમાં પણ ક્યાંય કચાશ રહી હોય તો જેના પર શ્રી ઠાકોરજીનો અનુગ્રહ હોય છતાં પણ કોઈ તત્વ હજી એક બારીક પડદો વચ્ચે છે અને પરમ તત્વની અનુભૂતિ નથી થતી, શ્રી કૃષ્ણનું સાનિધ્ય જેને સમજાતું નથી, એના માટે ગોપીઓના આ 19 શ્લોકો દ્વારા ઈશ્વર સાથે એકરૂપતાની અનુભૂતિ આપી છે. પ્રથમ શ્લોકમાં ગોપીઓએ કહ્યું, કનૈયા જયતિ તેધિકમ જન્મના વ્રજ, તારા પ્રાગટ્યથી વ્રજની શોભા વધી ગઈ છે. સ્વયં ઇન્દિરા, સાક્ષાત લક્ષ્મીજી અહીં વ્રજમાં સનાતન બિરાજે છે. લક્ષ્મીજી જો તને શોધવા માટે વૈકુંઠ છોડીને વ્રજની રજનો આશ્રય લે તો કાના અમે તો વ્રજવાસીઓ કહેવાય, અમે તો તારા તાવકા, તારા પોતાના કહેવાઈએ, અને અમે તારા દર્શનથી વંચિત રહીએ? દશે દિશાઓમાં તને શોધી રહ્યા છે એટલું નહીં, ત્વામ વિચિન્વતે, તારું જ ચિંતન કરીએ છીએ. માટે હે દયિતા, કેટલા લોકોને શબ્દ યાદ રહે છે? દૃશ્યતામ, આ શબ્દ યાદ રાખજો. દયિતા દૃશ્ય, બીજું કઈ નહીં. દર્શન કરવા આવીએ ને ઠાકોરજીને ખાલી એટલું જ કહો ને, દયિતા દૃશ્યતામ. હે પ્રભુ પ્રગટ થાઓ, દર્શન આપો. તમે કોઈ પાડતી હોય કે એક એક શબ્દ છૂટો પાડીને ગઈકાલે જે સરસ જો શરદુદાશય શ્રી શરદુદાશય સાધુ જાત સત સરસિજો દર શ્રી મુષાદ. એમણે કહ્યું કે આ છૂટું પાડી દો એટલે યાદ પણ તરત રહી જાય. શ્રી મુષાદ. આવા સુંદર નેત્રોથી પ્રભુ તમે અમારી તરફ દ્રષ્ટિ કરીને ત્યારે જ અમારા પ્રાણ તો હરણ થઈ ગયા હતા. અમને જો વધ કરવો જ હોય તમારે અમારો, તો તમારે અદ્રશ્ય થવાની જરૂર નથી પ્રભુ, તમે ઓલરેડી કરી ચૂક્યા છો. આ કામ, આ લીલા તમે પૂરી કરી દીધી. ત્રીજા શ્લોકમાં ગોપીઓ બહુ સરસ વાત કરે છે. આइए तीसरा श्लोक हम सब साथ में गाएं और फिर उसमें प्रवेश करें. विष जलाप्यया व्याल राक्षसा वर्ष मारुताद वैद्युताला ऋषमयात्मजा विश्वतो ऋषभते वयं रक्षितामुः. આ શ્લોકમાં આમ તમે જુઓ, પહેલા તો સીધો સાદો અનુવાદ આપી દો. વિષ જલાપ્યયાદ, કાલીય દમન વખતે જ્યારે યમુનાજીના જળ વિષાક્ત થયા હતા ને એ વખતે પ્રભુ આપે કાલીય નાગનું દમન કરી જે લીલા કરી હતી. વિષ જલાપ્યયાદ. વ્યાલ રાક્ષસા,
અઘાસુર થી અમને તમે મુક્તિ અપાવી હતી. વર્ષમારુતાદ, વૃષ્ટિ, પુષ્કળ વરસાદ જ્યારે થયો, મારુત એટલે પવન, વાયુ ગયો. વૈદ્યુતાનલાદ, વીજળીઓ ચમકી, અનલ એટલે અગ્નિ, દાવાનળ આવ્યો. વૃષમયાત્મજાત, અરિષ્ટાસુર અને વ્યોમાસુર જેવા દૈત્યો જ્યારે વ્રજ ઉપર ચડી આવ્યા વખતે એ દૈત્યોને મુક્તિ આપીને પ્રભુ આપે મારી રક્ષા કરી હતી. વિશ્વતો ભયાદ, વિશ્વના અનેક પ્રકારના ભયથી હે ઋષભ, સંસ્કૃતમાં ઋષભ એટલે શ્રેષ્ઠ. ગોપી ગીતમાં ગોપીઓએ ઠાકોરજીને જે સંબોધનો કર્યા છે ને એ પણ એક આખો સ્વતંત્ર પ્રવચનનો વિષય છે. અને જે શ્લોકમાં જે સંબોધન કર્યા છે ઋષભ શ્રેષ્ઠ, તે વયમ મુહુ રક્ષિતા, આપે અમને મુહુ, મુહુ એટલે વારંવાર, રેપિટેટિવલી, રક્ષિતા રક્ષણ કર્યું છે. એટલે આ બધા સંકટો જ્યારે વ્રજ પર આવ્યા ત્યારે પ્રભુ તમે વારંવાર અમારી રક્ષા કરી છે. પ્રશંસા થઈ અને વિજ્ઞપ્તિ કહી, દૈત આ પણ એક સંકટ જ કહેવાય ને પ્રભુ, આપના વિરહમાં આટલા બધા સંકટ